નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વગેરા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના મિસ્ત્રી કામ કરતા પિતાની પુત્રીએ એમએસસીમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કરી। અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક મહેન્દ્રનગરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા પિતાની દીકરીએ માસ્ટર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે। વિદ્યાર્થીનીનું સુરત ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું। અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ હોતો નથી। આ ઉપલબ્ધિએ અંકલેશ્વરની એક વિદ્યાર્થીને સાર્થક કરી બતાવી છે। ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી અને અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં મહેન્દ્રનગરમાં રહેતા મિનેશભાઈ રામજીભાઈ મિસ્ત્રીની પુત્રી નેહલ મિસ્ત્રીએ માસ્ટર ઓફ સાયન્સમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા। નેહલ મિસ્ત્રીના પિતા મિનેશ મિસ્ત્રી છૂટક મિસ્ત્રી કામ કરે છે, જ્યારે તેની માતા અને દાદીમાં પણ સમયોગી છે। અત્યંત સામાન્ય પરિવારની દીકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ પણ રોશન કર્યું છે। તારીખ 24 ઓગસ્ટ 2026ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મિનલ મિસ્ત્રીએ 4 ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે। આર્થિક મુશ્કેલીઓ અને મર્યાદિત સાધનો હોવા છતાં દીકરીએ પોતાની મહેનત અને લગનથી આ સિદ્ધિ મેળવી છે। માતા પિતાનું સમર્થન, પિતા દૈનિક શ્રમ અને પ્રોત્સાહનને કારણે ઉચ્ચ શિક્ષણમાં આ મુકામ હાંસલ થયો છે। તેણે માસ્ટર ઓફ સાયન્સ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સૌથી વધુ CGPA પ્રાપ્ત કર્યા છે। ભવિષ્યમાં નેહલ મિસ્ત્રી PhDની પદવી પ્રાપ્ત કરી પ્રોફેસર બનવા માગે છે અને તેના જ્ઞાનનો ભથ્થુ અન્ય વિદ્યાર્થીઓને પણ આપવા માગે છે। અન્ય ઉલ્લેખનીય છે કે નેહલ મિસ્ત્રીએ આ કોલેજમાં BScમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા। ત્યારે નેહલ મિસ્ત્રીએ મહેનત, આત્મવિશ્વાસ અને પરિવારના સહકારથી કમાલ કરી બતાવી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્કાર, હું નેહલ મિસ્ત્રી। હું મહેન્દ્રનગર ગડખોલ પાટિયા અંકલેશ્વરની વતની છું। હાલ મેં માસ્ટર ઓફ સાયન્સ સ્પેશિયલાઇઝેશન વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી સમાપ્ત કર્યો છે, જે એપ્રિલ 2026માં ખતમ થયો છે। તો તે નર્મદા કોલેજ એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે। તેમાં ઘણી બધી કોલેજીસ આવે છે। તો એમાંની એક કોલેજ નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાં મેં માસ્ટર ઓફ સાયન્સ કર્યું અને એમાં ઓલ ઓવર યુનિવર્સિટીમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, હાઈએસ્ટ CGPA આવ્યા છે। તે બદલ આજે 59th કન્વોકેશન હતું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ સુરત ખાતે। તો તેમાં ફર્સ્ટ રેન્ક આવવા બદલ મને આ 4 ગોલ્ડ મેડલ મળ્યા છે, સાથે 3 પ્રાઇઝ મળ્યા છે। અને બેચલર ઓફ સાયન્સ પણ મેં નર્મદા કોલેજમાંથી જ ખતમ કર્યું છે। ત્યારે પણ મારો સમગ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ત્યારે પણ મને 1 ગોલ્ડ મેડલ અને 2 પ્રાઇઝ મળ્યા છે। અને આ મેડલ મને આજે જે મળ્યો છે તે આચાર્ય દેવવ્રત આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે મળ્યું છે। તે બદલ મને અને મારી ફેમિલીને ઘણી આનંદ થયો છે। અને 2025માં પણ જે 56 કન્વોકેશન હતું ત્યારે મને પણ તે સમયે પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો, તે ગુજરાતના આરોગ્ય મંત્રીના હસ્તે મળ્યો હતો। અને આ હું જે સફળતાના પથે ચાલી રહી છું તે મારા માતા પિતા, મારા ઘરમાં રહેનાર મારા મોટા પપ્પા, મારા દાદા દાદી અને મારા ભાઈ બહેનના સપોર્ટના લીધે જ છે। મારા પિતા, હું આગળ ડોક્ટર ઓફ ફિલોસોફી સ્પેશિયલાઇઝેશન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ કરવા માંગુ છું। મારા પિતા પોતે કારીગરી મજૂરી જાય છે, જે દિન રાત મહેનત કરે છે। મેં જે દિન રાત મહેનત કરી છે તે તેમને જોઈને કરી છે। સાથે હું જે રાતે વાંચતી હતી, મારા પિતા, મારા માતા અને મારા મોટા પપ્પા, મારા દાદી આખો દિવસ મજૂરીએ જઈને હું જો 12 વાગ્યા સુધી વાંચું તો તે પણ 12 વાગ્યા સુધી જાગતા। અને આ બધાની પાછળ સફળતાની સીડી પર જો મને કોઈ પાર કરાવનાર હોય તો તે મારી ફેમિલી છે, મારો નર્મદા કોલેજની કેમિસ્ટ્રી ફેકલ્ટી છે, મારા HOD છે અને મારા મિત્રો છે। તો એ બદલ થેન્ક યુ સો મચ। હું મિનેશભાઈ રામજીભાઈ મિસ્ત્રી। આજે મારી દીકરી માસ્ટર ઓફ સાયન્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે, એની માટે મને બહુ ખુશી છે। અને મારી 2 દીકરી અને 1 દીકરો છે, એને પણ હું આગળ ભણાવવા માંગુ છું। અને એ લોકોના ભણવા માટે હું રાત દિવસ મહેનત કરવી પડે તો બી હું તૈયાર છું।
અને આ જેવી રીતના મારી મોટી છોકરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એવી રીતના હું નાની છોકરી પાસે બી આશા રાખું છું. અને મારો વ્યવસાય મિસ્ત્રી કામનો છે. અને આજે એમને સુરતની અંદર આપણા ગવર્નર આચાર્ય દેવવ્રત સાહેબના હસ્તે મળ્યું છે, એનાથી અમને બહુ જ ખુશી છે.